રામ રામ ને સીતારામ બધાને માતાજી આવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આજે પણ આપણે કુટીનું કામ ચાલુ થઈ ગયું છે અને અત્યારે આપણે જો સ્ટોરમાં લઈને થોડો એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને મોટર આપણે ચાલુ છે એટલે એનો થોડો ઘણો અવાજ આવતો હશે ને આજે તો પાછો પવન હોતા છે. આજે રાતે હોતા ને એટલો પવન હતો ને આમ ઠંડી આવતી હતી ને અત્યારે તો પાછો આમ પવન છે એટલે ઘામ નથી થતો કરતો વધારે ગરમી થતી હોય અને હારોવાર આપણે મોટર ચાલુ હોય ને વાડીમાં પાણી પાવાનું એવું બધું પણ કામ ચાલુ હોય. તો ઢોરમાલમાં તો બધાને છે ને આપણે પાલો નાખો તો પાલાની નીણ અત્યારે થાય એટલે બપોર પછી વાટી ફળ ને એવું બધું વાટી નાખી કેમ કે ત્યારે આપણે થોડા ઘણા નવરા થઈ જઈએ અને અત્યારે તો રસોઈ બનાવવાનું ને એવું બધું કામ ચાલુ હોય ને છોકરાને રાખવાના હોય એટલે અત્યારે નાણું ન મળે એટલે અત્યારે પાલો નાખી દેવી. અને આ હોલમાંથી ને સામાન આપણે જો અહીંયા બારો લઈ લીધો છે અને આજે ગ્લેન્ડર નું કામ છે ને ઓલું એ આમાં ચાલુ થઈ જાય. મારવાનું કામ હોય ને તો આનું કામ છે. પેલા જો નીણ કેટલી પડી છે, નીણ નહીં ખાય ને તો માથા ઉલાળે. મને હોતો ને તારે માથું મારલે હમણાં રહી ગઈ કાંઈ કામ આખી થઈ ગઈ. અને અત્યારે જો કેલેન્ડર નું કામ તો ચાલુ જ થઈ ગયું છે. આમાં બધી આંખી હોય એ બધું કટિંગ કરવાનું અને આજે આ હોલમાં છે ને કામ ચાલુ કરી દે છે. આજે આ હોલમાં કામ ચાલુ કરી દે છે. ખાલી એક શેટી પડી છે ને પંખો ને એવું બધું છે અને શેટી ને તો ધૂળ ચડે તો વાંધો ન આવે એ તો ના ખરી જાય. બાકી ગોદડા ને એવું બધું હતું એ બધું બારું મૂકી દીધું છે. વાળવાનું કામ તમને આપી દીધું છે. મને આપી દીધું. પેલા તો એમ કે બધાને રામ રામ ને સીતારામ ડાયરે તો આજે છે ને આપણે આખી ઓછરી ધોળે 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 થઈ ગયેલી છે. સફેદ એકદમ આ બાજુનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આટલે ફૂગી ગયા રહોડામાં જો એનું શું કહેવાય સિલિન્ડર રાખવાનું કામકાજ હાલે. આવો અવાજ તો અમને થોડાક દી રહેવાનો જ છે અને આપણે છે ને ઝાડું ન જાણે ધૂળ સોંપે ને ખેડી એવું કામકાજ છે એમને તમારું. ધૂળ આ સિલિન્ડર હાલે એટલે થોડી ધૂળ ઉડે ને ધૂળ ફેરી જાય એમ. આ પાયો ફેરતા જાય છે અને આ બાજુ હોય ને તો હું થોડું ફેરવી નાખું. શિવાની પપ્પાને છે ને પણ મશીન આંકવાનો બહુ શોખ. આવડતું નથી. ડોલ લે ખો આમ આમ નો રાખવાનું હોય ઓરું ડોલ લે નો અડવું જોઈએ ઉડાડે હો. કુટી બનાવવાનું કામ ચાલુ છે અત્યારે. મિક્સન કરવાનું કુટી એમાં શિવાની પપ્પાને શોખ થાય ને એટલે ઈ મશીન આંકે છે. બઢિયા સા બન ગયા. આવડી ગયું કુટી બનાવતા આવડી ગયું. ચલો જો આ રીતે બનાવવાનું હોય. જો આ મશીન નાખવાનું હોય. આવડે તમને? કારીગર ને શીખાવી આ તો આમ ડોલ ને અડીને રાખો તમે. આપણને મજા આવે એમ થાય આપણને મજા આવે નકર આવું ફાવે નહીં પણ તો એમ મચવી થોડું એવું છે એમને. ચલો કઈ વાંધો નહીં. અત્યારે કુટી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. જો આ બાજુ જો વ્હાઈટ વ્હાઈટ મોસરી દેખાવા મળી ગઈ. मैं नहीं ले जाऊंगी. અમારે એક આ છોકરા તોફાની એની વાત જવા દો એટલા સર. ચંપલ કેમ છે તારા? ચંપલ ગોતો હાલો. ચંપલ પહેરીને લઈ જવા છે. વિહાનભાઈ તારા ઘરે હોય એટલે મોટા ભાઈ વિહાનભાઈ ને રમાડે અને અંકિતા બેન ને મારા જેઠાણી બે જીરું લેવા ગયા છે. બાકી એમાં તારા ઘરે બહુ વિહાનભાઈ. તો ભાઈ આપણે છે ને ઓસરીમાં કુટીનું કામકાજ રફનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે. આ બાજુ બધી તમને વ્હાઈટ વ્હાઈટ દેખાશે અને હજી છે ને ખાલી જો આટલું બીમની નીચે કીધું છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે કીધું જમી લેવી અને આ બીમની નીચે આટલું બાકી છે અને પછી સજો લેવાનો પ્લાન છે. પેલા પેલા રખોડામાં રફનું કામ કરશે એમાં જે બાકી બતાવી દે હાલ બતાવી આવું બધું હાલા કરે પણ કાંઈ વાંધો નહીં. હવે છે ને બપોરા પાણી કરીને આમાં રફનું કામકાજ કરશે અને પછી આ સજા મળે એટલે એમ કે 4 રૂમ ઓસરી એ બધું રફનું કામકાજ કમ્પ્લીટ થઈ જશે. મશીન હકાઈ જાય ને ગ્લેન્ડર મશીન પછી આપણે ઓલી પેલી ઓફિસ એટલે કે આપણા હોલમાં એમાં ગ્લેન્ડર મારવાનું કામકાજ કરવાનું થાય. હવે જો બપોરનું કામ થઈ ગયું છે ને આમ તો જમવાની તૈયારી હાલવા મળી છે. બધા ભાઈઓ તો હાથ બાથ ધોઈને આવે એટલે બપોરા પાણી કરવા બેસી જાય. હા તૈયાર છે ને બધું. તો આપણે બધાને જમવા બેસાડી દીધા છે ને પવન આવ્યો. ધૂળ બૂળ નહીં થોડતી ને થોડોક પવન આવ્યો છે. આમાં હંજવારી કાઢી વાળી દે એટલામાં. બાકી બધે કામ ચાલુ હોય એટલે જો આવું જ પડ્યું હોય
આ જમવા બેવાનું હતું ને એટલામાં હંજવારી કાઢી વાળીને બધાને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે બિહારી દીધા. અને શિવાની બેન હારો હાર થાળીમાં શાક લે, છાશ લેવી હોય એને બધું માંગ્યું, પણ હજી ખાવાનું શરૂઆત નહીં કરી હોય. એક બટકો નહીં ખાતું હોય. નહીં ખાધું ને? ખાધું કઈ? ખાય બટેકો ખાય. તો આપણે રસોડામાં કુટીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. પેલો હાથ એટલે બીજો હાથ તો હજુ બાકી જ છે. તો આવું કાંઈક દેખાવા મળ્યું છે. એટલે બે બાજુના રસોડા અને 4 રૂમ ને એમ કેવાય ને ઓસરી એટલું કામ કમ્પ્લીટ થયું છે. અને હારવાર 4 રૂમ પણ કમ્પ્લીટ થઈ ગયા છે. અને અત્યારે થોડુંક બહાર એમ કેવાય સજુ કાઢ્યું હોય સજુ, અને એમાંય કામ ચાલુ જ છે. અને આ બાજુનો હોલ છે ઈ હોલ, અને એક ઓલી બાજુનો હોલ ને આપણે તારે સામાન પડ્યો છે એટલે 2 હોલ બાકી રે આવે. એમાં તો હજી ઓલું ગલેન્ડર નું કામ ને એવું બધું ઘણું ખરું એમાં બાકી જ છે. તો બાર સજાનું કામ પણ ઘણું ખરું કમ્પ્લીટ થઈ ગયું છે. ઘણું ખરું એટલે બાર સજાનું કામ અડધું જો અડધામાં રફ મરાઈ ગઈ છે. ખાલી પછી છે ને બધી પાલેસ નો હાથ મારવાનો બાકી એટલે છે ને પેલા છે ને રફ બધી આટો મારી લેવાના છે. કાલ છે ને આપણે ઓલી સાઈડ નું જે હોલ રહ્યો ને આપણે ઓફિસ થી એમાં કાલે ગ્લેન્ડર મારવાનું અને રફ મારવાનું, 2 કામકાજ કરવાનું. હા આજ તો એમ કે આખા દિવસમાં ઓસરી ને ઓલું રહોડું હોય એ બધું લેવાઈ ગયું છે ને. આ તો આપણે કાલ જ લેવાઈ ગયું હતું રહોડું. હા એ કાલ જ લેવાઈ ગયું હતું. બધું વ્હાઈટ ચમકવા મળ્યું. તો એ તો વ્હાઈટ જ દેખાય ને, એ તો અલગ જ દેખાય ને કુટી મરવો પછી બાકી હોય ને એમાં ફેર ન પડે કઈ. કેવો જુગાડ કર્યો જો, લારી મૂકી દીધી છે, ખાટલો રાખ્યો છે, પછી એના ઉપર પાલક મૂક્યો. એવું છે કેમ કે હે ને પાલક આપણે ઓલા ટેબલ આવવાની મૂકવામાં તકલીફ પડે છે, પગથિયે આવી જાય છે એટલે ટેબલ ઉભા નથી રહેતા, એવું બધું છે. એટલે હે ને લારીને જ મૂકી દીધી. લારીમાં સારી રીતનું ચોખા એક બાજુ ખાટલો મૂક્યો ને એક બાજુ એંગલ હોય એના ઉપર મૂકી દીધો પાલક. આ રીતે સરસ મજાનું થઈ જાય. અને હવે એ કામ અત્યારે બંધ કરી દીધું છે કેમ કે ભાઈઓને થોડુંક જવાનું હોય આગું, એટલે વેલા હે ટાણા હે જવું પડે ને, વેલું કામ બંધ કરી દીધું. ચાલો કાંઈ વાંધો નહીં. હવે આટલું કામ થઈ ગયું ને માલ હોય ને ડોલમાં એ બધો ખૂટવાડી અને પછી જાય એવું હોય ને. આવું કામ થાય તો જોવો તો જેવું કેવું થાય છે કોમેન્ટમાં કહેજો. જો ખૂટી લાગી જાય ને પછી આવો કંઈક થોડો ઘણો મકાનનો દેખાવ આવશે. એકદમ વ્હાઈટ જ દેખાય. વ્હાઈટ જ તે લાદી આવી જાય તો કઈ ઘટે નહીં. બધા કોમેન્ટ કરવા મળશે. લાદી હવે નાખી દો, લાદી ને બાવણા ને બારી ને કેટલું કામ બાકી રાહ જોવો તમે. બાકી કામ પછી કામ ચાલુ રહે. લાઈન માં બધું હાલે. સાચી વાત છે. તો આપણે વંશભાઈ નિશાળે થી આવતા રહ્યા છીએ અને વિહાનભાઈ ને શિવાની ને બધાને શું હાલે. આમ જો નાનો હાલવા જાય તો આમ જો માર ખાવો પડશે. અને આ તો ભાત વઘારેલા છે, પૈસા પાલટીને ભાત વઘારેલા ખાવાના છે ને બા. હા ભાત શિવાની એમ કે ભાત. સમજો વિહાનભાઈ ને આપણે અહીંયા રાખવી છીએ અને અંકિતાબેન ને મારા જેઠાણી એ બે છે ને જીરું આરોર પાક ઉપર આવ્યું છે ડુંગરમાં, એટલે ના જીરું ઉપાડવાનું કામ ચાલુ છે. અને અમારા 2 છોકરાને રાખવાના, ઢોરમાલનું રાંધવાનું બધું અમારે કરવાનું હોય. અને મોટા ભાઈ ને કાંક સ્પ્રે પોપ ને દવા છાંટવા જવાનું છે એટલે દવા છાંટવા જતા રહ્યા છે નહીં. હા વંશભાઈ શું વિચાર કરે છે? ભાત ખાવા ભાત ચમચી ગોતો છો ને. તો આપણે હે ને કુટી નો એમ કેવાય કે અહીંયા થપ્પો મારી દીધો તો એમાંથી જો આટલી ફૂટી વધી છે. કુટી કહેવાય કઈ ખબર ન પડે કે હા. તો આમાં ફૂટી લખેલું છે એટલે આપણે તો કેવાય ફૂટીની બેગ છે ને આપણે કેટલી લાયા હતા? 14 બેગ છે ને આપણે પાલિશની લાયા હતા અને 15 બેગ આપણે આ રફની લાયા હતા. એટલે રફની છે ને કેટલી વધી છે ખબર? 2, 4, 6, 8 ને 1, 9 અને એક સામે જે તોડીને જો સામે મૂકેલી છે. એટલે રફની 10 બેગ છે અને આ પાલિશની બેગ રહી ને એ કેટલી છે ખબર છે? આ 8 બેગ વધી છે. એટલું એવું બધું છે. કામ તો પણ હવે ઓલું છે ને પાલિશની તૂટી રહી એનું. અને કામકાજમાં આપણે એમ કહેવાય કે આ ઓલ બાકી છે, આ બાજુ આપણે ઓફિસ થી અને ઓલપાનો હોલ એટલે એ ઓફિસ. એટલે 2 ઓફિસો બાકી છે ને આગળનું સજુ અડધું બાકી છે. એટલું છે એટલે કે 2 માં થઈને લગભગ આ રૂમમાં અને ઓલા રૂમમાં 2 માં થઈને 4 બેગે કમ્પ્લીટ થઈ જાય. એમાં બહાર સજુ આવી જાય. બાકીનું વધે ને એ બીજું હાથ મારવો પાલેસમાં વપરાય. લગભગ છે ને આ રફ વધુ હોય છે અને પાલેસ એકાદી બેગ ઘટે કે 2 બેગ ઘટે એવું બધું છે. તો બરોબર એ ઘટશે તો આપણે લઈ આવીશું. એમાં કઈ થોડું મંગાવવાનું હતા આ દઈ આવીશું અને લઈ આવીશું. પણ ઓલી બેગ રહી ને થોડીક મોંઘી છે. આની કિંમત આપણે કેટલી થઈ જાય ખબર છે? આની કિંમત થઈ જાય 1000 રૂપિયા એક બેગ ની. કેટલા?
બેગના 1000 રૂપિયા 30 કિલોમાં કેટલી 30 કિલો અને ઓલી બેગના આનાથી જાય 650 રૂપિયા. તમારે કઈ બાજુ શું કિંમત આલે છે જરાક કોમેન્ટ કરજો. આના થાય 650 40 કિલોમાં અને આ છે 1000 રૂપિયા 30 કિલોમાં વોટરપ્રૂફ બરોબર પાલેસની. એટલો ફેર આવે 30 કિલો અને 40 કિલો ના ભાવ પણ વોટરપ્રૂફ અને દિવાલમાં લાગે એવી ને. હા આખી વસ્તુ કેવી વ્હાઈટ છે સજ્જત ખાલી રફર લાગી પાલે લાગશે કા કેટલો મીઠા હોય છે એમને બધું વ્હાઈટ મને આમ જોવો તો તમે કેવો નજારો દેખાય છે કા સરસ મજાનો જોરદાર. ખરા ને કામ આપણે કરાવી તો પછી કુટી કરાવી પેલા કુટી નથી તો આટલો દેખાવ નતો આવતો કુટી થઈ જાય તો કેવો દેખાવ આવે પડે તો જોરદાર હશે. હજી પાલે થાય ને પછી તો આમ કેમ કહેવાય આમ વાતાવરણ કેમ ઓલા આમ કેવાય ડાબકા હોય કપાસના ડાબકા વાદળના ડાબકા હોય એની જેમ ઉઘડશે સફેદ એકદમ સમકાહે. આય સમકાય ને આય સમકાય એવું થાય પછી કેમ કે બત્તીનું આપણે આમાં 1 ગલોપ કરીશું ને આમાં લગભગ 2 ગલોપ કરીશું ને કે આખી ઓસરીમાં અજવાળું થઈ જાય એટલું વસ્ત્રીમાં રોશની હો જાય. ખાલી 2 ગલોપમાં એટલું રોશની આવી જાય બોલ. અને અહીંયા આમ તો શિવાની બેન ને વળ ખાવાનું કામકાજ હાલે નતું પડી ન જાય અહીંયા. અને વિહાનભાઈ ને એને શું હાલે છે એને આમ તો રમવાનો હાલે ટિફિન હારે અને આ બાજુ બાને શા બનાવવાનું કામકાજ હાલે. કેમ કે વંશભાઈ ને હે ને આપણે પૈસા આપવાની ના પાડી છે એટલે હવે શા પીવો છે ને એને પીવો છે મેં કીધું તારે પીવું હોય છે. એને ટિફિન જો આપી દીધું છે ને ટિફિન લઈ જાય નિશાળ એમાં કાંઈ નો કાંઈ એમાં બતાય તો કેટલું વસ્તુ છે. બધું એમના મશીને ખોલ્યું જ નથી કે કઈ ખાતું જ નથી ને એમ કે કાંઈ ખાતું જ નથી અને તું હેઠી ઉતાર આમ તો માથે ચડે જાય સમજો કાંઈ બીક લાગે છે કાંઈ બીક જેવી કઈ ખબર જ નહીં. તો આપણે છે ને ભાઈ વાળું પાડીનું તો તૈયાર થઈ ગયું છે અને બધાએ ખાઈ લીધું છે ખાલી હવે ગેસ બાકી છે. તો રોટલા છે શા હું ખીચડી છે વઘારેલા ભાત વઘારેલા ભાત મને ખીચડી આવડી જાય અને અહીંયા છે જો તળેલા મરસા અને દૂધ. હવે આપણે વાળું પાડી કરવા દઈ ગયા છીએ અને થોડુંક સૂનો થઈ જાય એટલે બધું વ્હાઈટ ને ધોળું થોડુંક વધારે થાય 1 કલાક થાય વધુ નથી દેખાતું. સુનો નહીં ફૂટી કઈ ફૂટી એને સોનો જ આવડે સુનો કહેવાય એમ ને તો કાંઈ વાંધો નહીં હવે આપણે વાળું પાણી કરી લેવી ને આજ સુધીનું તો એમ કહેવાય ને ઘણું ખરું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને કાલે કેટલું કામ કમ્પ્લીટ થાય તો કાલે ખબર પડે. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો જો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.